હેલો ગાઈઝ, તો આપણે નીકળી રહ્યા છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરીથી મારા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ગાઈઝ, અત્યારે હાલ આપણે નીકળી રહ્યા છે કડી જવા માટે. તો ચલો પહેલાં બેગ બાંધીએ, પછી તમને મળીએ. તો ગાઈઝ, આપણે નીકળી ગયા છીએ કુહાથી. હાલ હવે હાઈવે ઉપર જઈએ. તો ગાઈઝ, આપણે નીકળી ગયા, હાઈવે પર આવી ગયા છીએ. તો એન્જોય કરો મોટો બ્લોગનો. ગાડીની ડોક કેટલું મસ્ત લાગે, એકદમ વ્હાઈટ. દિસું કુકુ. તો ગાઈઝ, હવે આપણી હાલત થશે ખરાબ, કારણ કે છે ફૂલ ટ્રાફિક દૂર સુધી. અને અત્યારનું ટ્રાફિક દરેક સર્કલે મળશે, એટલે ઘરે પહોંચતા પહોંચતા થઈ જવાનું છે મોડું. ફરી એકવાર ટ્રાફિક. જેટલી જગ્યાએ બ્રિજ બને છે બધી જગ્યાએ આપણને ફૂલ ટ્રાફિક નડે છે. એક સ્ટાર્ટિંગ પોઈન્ટ પર આવી ગયા આપણે. ફરીથી એકવાર ટ્રાફિક. તો એ ચિલોલા સર્કલ પહોંચી ગયા છીએ. અહીંયા પણ ટ્રાફિક છે ચિલોડા સર્કલ પર. તો આગળ બીજા એક કે બે સર્કલ બાકી છે, પછી કોબા સર્કલ આવશે. ચલો ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા પછી મળીએ. તો ગાઈસ, ટ્રાફિક ખુલ્યું છે થોડું, તો નાની નાની જગ્યાઓમાં રહીને આગળ નીકળી જઈએ. બાકી ગાડી હોય તો ફસાઈ જ જવાય. અને વળી જવા દો પેલા, આને બહુ ઉતાવળ છે. પબ્લિકને વળવાનામાં એટલે હોર્ન ઉપર હાથ જ મૂકી દે. હોર્ન મારવાથી જાણે એને જગ્યા મળી જવાની હોય એમ. ટ્રાફિક તો જોવાનું જ નહીં, હોર્ન ઉપર બસ હાથ મૂકી દો એટલે તમને જગ્યા મળી જાય. એનું વિચારવું એવું છે. ફાઇનલી જગ્યા મળી ગઈ છે. જો મહેસાણા બતાવે છે 77, બસ 77 કિલોમીટર. આપણે બધું ખાસું આવું છે. ઓછું થઈ ગયું. ઓછું હતું, વધારે હતું. આજે બધું છે ને એટલા લાગીને ભરેલું હતું.
તો ગાઈસ જો કેબલ બ્રિજ કેટલો મસ્ત લાગી રહ્યો છે, જે બની રહ્યો છે કેટલો મસ્ત લાગે, જબરજસ્ત, સુપર. સુરત દાદાના ફોકસ છે સામે, એના કારણે થોડું ઓછું દેખાય છે, બાકી મસ્ત લાગી રહ્યો છે. નીચેથી જો કેટલો મસ્ત લાગે બ્રિજ. ભાઈ ઘા કરતા જ આવે છે, જોતા જ નથી, જોતા જ નથી પબ્લિક, ઘા કરતું નાહી જ જવું હોય છે. તો ગાઈઝ આપણે કોબા સર્કલ પહોંચી ગયા છીએ. કોબા સર્કલ તો ગાઈઝ આપણે ત્રિમંદિર પહોંચી ગયા છીએ. મહારાજા ત્રિમંદિર. ચલો આગળ જઈને થોડી બ્રેક મારીએ, પાણી પીએ, થોડીક વાર 5-10 મિનિટ ઊભા રહીએ, પછી આગળ વધીએ. તો ગાઈઝ આપણે રેસ્ટ લઈને પાછા નીકળી ગયા છીએ ત્રિમંદિરથી આપણા મંજિલ તરફ જવા માટે. સામેનો વ્યૂ જોવો ગાઈઝ, કેટલો જબરજસ્ત લાગી રહ્યો છે. ગાડી જ દેખાય છે ખાલી. ઓકે, ટ્રાફિક છે આગે સામેવાળા રસ્તા ઉપર, કારણ કે રોડ બનાવવાનું કામ ચાલે છે. રોડનું સમારકામ ચાલે. જો ટ્રાફિક જો સામેના રસ્તા ઉપર. અહીંયાથી મતલબ 1.5-2 કિલોમીટર જેવું પેક જ છે. તો ગાઈઝ આપણે કલોલ પહોંચી ગયા છીએ ને હવે સુરત દાદા પણ આથમવાની તૈયારીમાં છે, તમે જોઈ રહ્યા છો.
કડી. કડી માટે ડાબી સાઈડ. અહીંયાથી આપણે વળવાનું છે ડાબી સાઈડ. આપણે કડી જવાનું. ગાયો બેઠેલી છે રોડ ઉપર. છોડવા. છોડ કેટલા બધા છે. છોડવાઓ. છોડવાઓ. ચલો લેટ્સ ગો. છત્રાલ પહોંચી ગયા છીએ આપણે. છત્રાલ ચોકડી. મંદિર જો કેટલું મસ્ત બ્યુટીફુલ લાગી રહ્યું છે. માતાજીનું છે. માતાનું મંદિર. તો ગાઈસ તમે જોઈ શકો છો કે સૂર્યાસ્ત કેટલો મસ્ત લાગી રહ્યો છે. સૂર્યાસ્ત કેટલો મસ્ત લાગી રહ્યો છે સામે. એકદમ આપણા સામે સ્ટ્રેટ આવી ગયો. સૂર્યાસ્ત થવાની તૈયારીમાં જ છે. તો ગાઈઝ આપણે કડી પહોંચી ગયા છીએ. વેલકમ બેક ટુ કડી. કઢી. કઢી નહીં કડી. વેલકમ બેક ટુ કડી. તો ચલો ગાઈઝ મળીએ હવે સીધા ઘરે જઈએ. આપણે ઘરે પહોંચી ગયા છીએ. દિશાન રમવા મળે આવીને કુકડે કોક પિંકી પીજી એ હાય કે તો દીશુ હાય કે તો બેટા. ચલો મળીએ હવે થોડીક વાર એને ફ્રેશ થઈ જઈએ પહેલા પછી મળીએ. તો ગાઈઝ આપણે વિલિયમ્સ જોન્સમાં પિઝા ખાવા માટે આવ્યા છીએ અત્યારે. કાલે પિંકીનો બર્થડે હતો તો મેળ નહોતો પડ્યો એટલા માટે અત્યારે આવ્યા છીએ. તો ચલો પિઝા ખાવા જઈએ પછી મળીએ તમને. દીશું કેવું લાગ્યું? તો ગાઈસ દિશાંતે જો દડો લઈ લીધો છે ફુગ્ગો. ગાઈસ તો આપણે જમવાનું જમીને આવી ગયા છે. આ વિડીયોને અહીંયા કરીએ. જો વિડીયોમાં કંઈ પણ સારું લાગે તો કોમેન્ટ જરૂરથી કરજો. તો મળી આવવાનો ઓર્ડર છે ત્યાં લગી ટાટા બાય બાય. બાય બાય પિંકી. બાય બાય દીશુ. બાય બાય. કાઢ તો મોઢામાંથી. ચલો બાય બાય. ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. ચલો બાય બાય.